નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર લાડી એસોસિએશન દ્વારા ઈદે મિલાદની નિયાઝ 40 ટેક પ્રસાદીનું આયોજન. સમાચાર વિગતવાર જાણીએ તો પવિત્ર ઈદે મિલાદુન નબીના અવસરે વિજાપુરના સાંઈનાથ કોમ્પ્લેક્સ ખાતે વિજાપુર લાડી એસોસિએશન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ માહોલમાં નિયાઝમાં શિરકત કરી હતી. આયોજક મોહસિન અલી સૈયદે જણાવ્યું હતું કે સ્થાનિક લારીધારકો સ્વેચ્છાએ પોતાના તરફથી રકમ આપે છે અને તે રકમ ભેગી કરીને દર વર્ષે નિયાઝનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ગત વર્ષ કરતા આયોજનને વધુ વિસ્તૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે અંદાજે 40 ટેક પ્રસાદી તૈયાર કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી વર્ષે પણ લોકો આ જ રીતે શાંતિ અને વ્યવસ્થા જાળવીને નિયાઝમાં સહભાગી બનશે તો આયોજનને વધુ મોટું કરવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્વચ્છતાને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. પાલિકા કોર્પોરેટર એડવોકેટ તંજીલ અલી સૈયદે વિજાપુર લારી એસોસિએશન દ્વારા કરવામાં આવેલા આયોજનની સરાહના કરી હતી. તેમજ આયોજકો અને સેવા કાર્યમાં જોડાયેલા યુવાનોની પ્રશંસા કરી હતી. તેમણે કાર્યક્રમમાં સહયોગ આપનાર લાયન્સ ગ્રુપના યુવાનોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ખાસ વાત એ રહી હતી કે કાર્યક્રમ પૂર્ણ થયાના માત્ર 1 કલાકમાં સાંઈનાથ કોમ્પ્લેક્સ અને આસપાસના કાર્યક્રમ સ્થળની સફાઈ કરી સમગ્ર વિસ્તારને ફરી સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવી દેવામાં આવ્યો હતો. આ પ્રસંગે એડવોકેટ તંજીલ અલી સૈયદે જણાવ્યું હતું કે પૈગંબર સાહેબની મિલાદનો આ પવિત્ર દિવસ છે અને તેમની સુન્નત અને સંદેશને જીવનમાં ઉતારવું જોઈએ. સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવી એ પણ સમાજની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું. ધાર્મિક આસ્થાની સાથે સ્વચ્છતા અને સામાજિક જવાબદારીઓનો સંદેશ આપતો આ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમના સફળ આયોજનમાં સહભાગી રોજ પૈગંબર સાહેબની યાદમાં અમે લોકો નિયાઝ બનાવી હતી અને જે વિજાપુર શહેરના સમગ્ર સુન્ની મુસ્લિમ સમાજ એ આ નિયાઝનો લાભ લીધો હતો. જે વિજાપુર લારી એસોસિએશન દ્વારા અને સુન્ની મદની કમિટી અને લાયન્સ ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. દર વર્ષે કરવામાં આવે છે. દર વર્ષે કરવામાં આવે છે. અમારો પ્રયાસ છે આવતા વર્ષે વધુ સફળ કરીશું. શું કહેશો આજના જે તહેવાર નિમિત્તે અમારે દરેક વિજાપુર મુસ્લિમ સમાજના લોકોને અને સમગ્ર દેશના લોકોને જશ્ન ઈદે મિલાદુન નબીને हार्दिक शुभेच्छा। का प्रोग्राम हमारा हर साल की तरह इस साल बेहतर रहा, बेहतरीन रहा। हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु ताला अलैहि वसल्लम की सदक़े में तुफ़ैल में हमने सबको नियाज़ का बहुत बेहतरीन प्रोग्राम किया है। हर साल की तरह इस साल भी बहुत बेहतरीन प्रोग्राम हुआ है हमारा और 7-8 हज़ार पब्लिक ने खाना खाया। हम 60 डेगों से हमने शुरुआत करी थी, अभी करीब 40 डेगा पहुँच चुकी है। अगले साल इंशाल्लाह 50 डेगा भी हम करने की कोशिश करते हैं। और हमारे लाड़ी एसोसिएशन ने 10-10 रुपये उघरा के सबने इकट्ठा पैसा करके हमारा प्रोग्राम को मजबूत किया। एक छोटा सा प्रोग्राम कर रहे हैं, सबकी दुआ की ज़रूर है और बहुत बेहतरीन प्रोग्राम हो रहा है हमारा और सबका साथ सहकार है। और हमको लायंस ग्रुप ने बहुत बेहतरीन सपोर्ट करा है, उनका भी तहे से हमारा शुक्रिया। क्या कहना चाहिए आते साल के प्रोग्राम के लिए? आते साल के प्रोग्राम में इसी भी बेहतरीन हम प्रोग्राम करेंगे और ज़्यादा से ज़्यादा हम डेगा बनाएंगे। 40 प्रोग्राम में सबको बहुत दिल खोल के इमदाद भी करती है पब्लिक और बेहतरीन खाना भी खाती है। आराम सुकून से सबको खाना मिलता है यहाँ पे। आज का प्रोग्राम बहुत बेहतरीन होता है। किसका तहे दिल से सब खाने वालों का भी शुक्रिया मानते हैं और खिलाने वालों का भी तहे दिल से हमारा शुक्रिया। खास करके जो युवानों ने काम किया हो, हमारे युवान बहुत अच्छे बेहतरीन बहुत अच्छे युवान है, मजबूत संगठन है, उनका सपोर्ट से हम ये प्रोग्राम कर रहे हैं।